એએસપીમાં આપ સૌનું સ્વાગત છે। મિત્રો, આજના વિડીયોમાં આપણે મોસ્ટ આઈએમપી 200 કહેવતો જોઈશું। ગુજરાતી વ્યાકરણનો ખૂબ જ અગત્યનો ટોપિક છે અને આવનાર બધી પરીક્ષાઓ માટે મહત્વપૂર્ણ છે, જેમાં ગુજરાતી વ્યાકરણ આવતું હોય તેના માટે આ મોસ્ટ આઈએમપી રહેશે। છેલ્લે તમારી ટેસ્ટ પણ લેવામાં આવે છે, તો વિડીયો વ્યવસ્થિત જુઓ, પૂરો જુઓ અને ટેસ્ટ આપી તમે તમારું નોલેજ પણ ચેક કરી શકો છો। એ સિવાય ફ્રીમાં આની પીડીએફ પણ તમને પ્રોવાઈડ કરાવવામાં આવશે। કઈ રીતે મળશે એ પણ આપણે આગળ જોઈશું। તો જોઈએ ખૂબ જ અગત્યનો આ વિડીયો। કહેવત એટલે શું, જેને ઇંગ્લિશમાં પ્રોવર્બ કહે છે। કહેવત એટલે લોકજીવનના લાંબા અનુભવ, નિરીક્ષણ અને ડહાપણમાંથી ઉપજેલું ટૂંકું, સચોટ અને ઉપદેશાત્મક વાક્ય એટલે કહેવત। જો ખૂબ જ અગત્યનું છે, યાદ રાખજો। કહેવતો પેઢી દર પેઢી મૌખિક રીતે ઉતરી આવે છે અને તેમાં સમાજનું સામૂહિક જ્ઞાન, મૂલ્યો અને નીતિઓ સમાયેલી હોય છે। કહેવતનો અર્થ સીધો અને સ્પષ્ટ હોય છે અને તેનો ઉપયોગ કોઈ વાતને ટૂંકમાં અને અસરકારક રીતે રજૂ કરવા માટે થાય છે। કહેવત અને રૂઢિપ્રયોગ વચ્ચેનો તફાવત જોઈએ। એક રીતે જોતા બંને સેમ લાગે, પરંતુ બંને અલગ છે। કહેવત અલગ છે, રૂઢિપ્રયોગ અલગ છે। કઈ રીતે? તો લક્ષણ જોઈએ તો કહેવતમાં એક સંપૂર્ણ વાક્ય હોય છે જેનો સ્વતંત્ર રીતે ઉપયોગ થઈ શકે છે। રૂઢિપ્રયોગમાં શું હોય તો એક શબ્દ સમૂહ કે પદબંધ હોય છે જેને વાક્યમાં મૂકવું પડે છે, એટલે કે અલગ અલગ વાક્યોમાં મૂકી શકાય છે। સ્વરૂપ શાબ્દિક અને લાક્ષણિક બંને હોઈ શકે છે, પરંતુ સ્પષ્ટ હોય છે। જ્યારે રૂઢિપ્રયોગમાં શું હોય તો હંમેશા લાક્ષણિક એટલે કે રૂઢ થયેલો હોય છે, શાબ્દિક અર્થ છે તેનો હીન લાગે છે। ઉદાહરણ જોઈએ, જાત મહેનત જિંદાબાદ, અને રૂઢિપ્રયોગમાં છે લોઢાના ચણા ચાવવા, એટલે એનો મતલબ અલગથી કરવો પડે છે। હવે આપણે કહેવતના ઉદાહરણો જોઈએ। નાચવું ન જાણે ને આંગણું વાંકું, નાચ ન જાણે આંગણ ટેડા, હિન્દીની કહેવત છે, ગુજરાતીમાં પણ યુઝ થાય છે। પોતે કામ ન કરી શકે અને બીજા પર દોષ ઢોળે, એનો મતલબ થાય છે। દૂરથી ડુંગર રણિયામણા, કોઈ પણ વસ્તુ દૂરથી સારી લાગે પરંતુ નજીક જઈએ ત્યારે તેની ખામીઓ છે તે દેખાય છે, એનો કહેવાનો મતલબ થાય છે। શેઠની શિખામણ જાંપા સુધી, કોઈની સલાહ કે શિખામણ થોડા સમય માટે જ અસરકારક રહે છે। ખાલી ચણો વાગે ઘણો, પૂછાયેલું છે। જેની પાસે ઓછું જ્ઞાન હોય તે બહુ બડાસ હાંકે છે, એટલે કે જ્ઞાની હોવાનો ડોળ કરે છે। અક્કલ ઉધાર ન મળે, તેનો મતલબ થશે બુદ્ધિ કે આવડત કોઈ પાસેથી ઉછીની ન લઈ શકાય, જે તે પોતાની જ હોવી જોઈએ, એટલે કે અક્કલ ઉધાર ન મળે। અતિલોભ એ પાપનું મૂળ છે, એટલે કે વધારે પડતો લોભ કરવાથી વિનાશ કે નુકસાન થાય છે। અંધારે આંધળાને બેવું સરખા, પરિસ્થિતિ સમાન હોય ત્યારે બે અસમર્થ વ્યક્તિઓ એક સરખી જ હોય છે। અંધારું ને આંધળા બે સરખા એમ। અદ્રશ્ય લાકડીના પ્રહાર નહીં, જે વસ્તુ દેખાતી નથી તેનો પ્રહાર થતો નથી, જે વ્યક્તિ દેખાતી નથી તે નુકસાન કરતી નથી। અન્ન તેવો ઓડકાર, જેવું ખાધું હોય તેવું પરિણામ મળે, જેવા કામ તેવું ફળ। અધૂરો ઘડો છલકાય ઘણો, એટલે ઓછું જ્ઞાન કે આવડતવાળી વ્યક્તિ વધારે દેખાડો કરે છે। અણી ચૂક્યો 100 વર્ષ જીવે, ભયંકર મુશ્કેલીમાંથી બચી ગયેલી વ્યક્તિ લાંબુ આયુષ્ય ભોગવે છે, કહેવાનો મતલબ એ છે। આગળ જોઈએ, અધૂરામાં પૂરું, એટલે પહેલેથી જ ખરાબ પરિસ્થિતિમાં વધુ ખરાબી થવી। આગ લાગે ત્યારે કૂવો ન ખોદાય, મતલબ મુશ્કેલી આવે ત્યારે તૈયારી કરવા બેસાય નહીં, પહેલેથી જ તૈયારી રાખવી જોઈએ। આગળ કૂવો ને પાછળ ખાઈ, બંને બાજુ મુશ્કેલી હોવી। આપ ભલા તો જગ ભલા, એટલે જો આપણે સારા હોઈએ તો દુનિયા સારી લાગે। આપ સમાન બળ નહીં, પોતાના જેવું કોઈ બળવાન નથી, આત્મનિર્ભરતા છે તે શ્રેષ્ઠ છે। આગળ જોઈએ,
આપણી બુદ્ધિ આપણને વહાલી. દરેકને પોતાની બુદ્ધિ અને વિચાર છે તે સાચા લાગે છે. આવ ભાઈ હરખા આપણે બેઉ સરખા. એટલે બે સરખા સ્વભાવના કે સમાન વિચારવાળા વ્યક્તિઓ એકબીજાને મળીને ખુશ થાય છે. આવીએ ત્યારે અજવાળું, જઈએ ત્યારે અંધારું. જે વ્યક્તિ જાય તેની ખોટ વર્તાય છે. ઊંટ મેલે ને ઢોર ચારે. કોઈની પાસે એક કામ ન થાય અને બીજું કામ કરવા તૈયાર થાય તેને કહેવાય ઊંટ મેલે ને ઢોર ચારે. ઊંડે ઉતરે તે મોતી લાવે કહેવતનો અર્થ છે જે સખત મહેનત કરે તેને જ સફળતા મળે છે. ઉલમાંથી ચૂલમાં પડ્યા એટલે કે એક મુશ્કેલીમાંથી નીકળીને બીજી મોટી મુશ્કેલીમાં ફસાવવું. ઊંચી દુકાન ફીકા પકવાન. દેખાવ સારો હોય પણ અંદરથી ગુણવત્તા ન હોય તેને કહેવાય ઊંચી દુકાન ફીકા પકવાન. એક કાનેથી સાંભળવું ને બીજે કાનેથી કાઢી નાખવું. કોઈની વાત પર ધ્યાન ન આપવું. એક કાંકરે બે પક્ષી મારવા. એક જ પ્રયત્નથી બે કામ પાર પાડવા. કમર કંગાળ તો બધી બાજુ કંગાળ. નસીબ ખરાબ હોય તો બધી બાબતોમાં નુકસાન થાય. એટલે કે કરમ કંગાળ તો બધી બાજુ કંગાળ. કરમ એટલે નસીબ. કરતા હોય તે કરાવે, બાકી બગડે તે બગડે. જે કામ આવડતું હોય તે જ કરવું જોઈએ, બાકી બીજું જે કામ ન આવડતું હોય તે કરવા જઈએ તો બંને બગડે. કરવું હોય તો કરવું, નહીંતર જઈને બેસવું. કામ કરવું હોય તો કરવું, નહીં તો બેસી રહેવું. કર્યા કામ ક્યાંય જતા નથી. એટલે કે કરેલા કર્મોનું ફળ છે તે ભોગવવું જ પડે છે. કળિયુગમાં કોઈ સગા નથી. આજના સમયમાં કોઈ કોઈનું સાચું સગું નથી. કાચો ઘડો હોય તો બે વાર ટીપાય. એટલે કે અણઘડ વ્યક્તિને વધારે શીખવવું પડે છે. કાળા માથાનો માનવી શું ન કરે. એટલે કે મનુષ્ય બધું જ કરી શકે છે. ક્યાં રાજા ભોજ ને ક્યાં ગંગુ તેલી. બે વ્યક્તિઓ વચ્ચે ખૂબ મોટો તફાવત હોવો. ખાઈ પીને ખેપ્યો ઘરનો રોટલો. પોતાના પર જ આધાર રાખવો. ખાલી ચણો વાગે ઘણો. ઓછું જ્ઞાન ધરાવતી વ્યક્તિ વધારે દેખાડો કરે ત્યારે આ કહેવતનો ઉપયોગ થાય છે. એકલા હાથે તાળી ન પડે. એટલે કે એકલા હાથે કોઈ કામ ન થાય, બંને પક્ષની જરૂર પડે છે. ગામ હોય ત્યાં ઉકરડો હોય. એટલે જ્યાં માણસો હોય ત્યાં થોડી ખરાબી કે અણગમો તો હોય જ. ગામમાં ઉછળે તો શું? જેની કોઈ કિંમત ન હોય તે કિંમતવાન બની જાય. ગાય દોહી તાવડીમાં મૂકી. એટલે કે મહેનતનું ફળ તરત જ નષ્ટ કરી દેવું. ગરજ સરી એટલે વૈધ વેરી. એટલે કે કામ પતી જાય એટલે મદદ કરનારને ભૂલી જવું. ગાંઠે હોય તે ગાય. જેની પાસે પૈસા હોય તે જ કંઈક કરી શકે. ઘરની કૂચી કૂવામાં. એટલે કે બધી જવાબદારી છોડી દેવી. ઘર ફૂટે ઘર જાય. એટલે અંદરો અંદરની લડાઈથી નુકસાન થાય. ઘરના છોકરા ઘંટી ચાટે ને પાડોશીને આટો. એટલે પોતાનાને ન આપીને પારકાને મદદ કરવી. ચોરની માં કોઠીમાં મોં ઘાલીને રડે. કહેવતનો અર્થ છે ગુનેગાર વ્યક્તિ છુપી રીતે દુઃખી થાય છે. ચમત્કાર વિના નમસ્કાર નહીં. કહેવતનો અર્થ જ્યાં સુધી કોઈ ચમત્કાર કે સિદ્ધિ ન બતાવે ત્યાં સુધી કોઈ માન ન આપે. ચોર કોટવાલને દંડે, ઉલ્ટા ચોર કોટવાલ કો ડાંટે. ગુનેગાર વ્યક્તિ નિર્દોષને દોષિત ઠેરવે છે. જંગલમાં મંગલ. એટલે કે નિર્જન જગ્યાએ આનંદનો માહોલ ઊભો કરવો. જ્યાં ન પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ. કહેવતનો અર્થ છે જ્યાં સૂર્યપ્રકાશ ન પહોંચે ત્યાં કવિની કલ્પના પહોંચે છે. જેવા સાથે તેવા. જેવો વ્યવહાર કરે તેવો જ જવાબ આપવો. જેની લાઠી તેની ભેંસ. જે શક્તિશાળી હોય તેની સત્તા ચાલે.
ઝેરના પારખા ન હોય, જોખમી કે નુકસાનકારક વસ્તુની કસોટી ન કરવી, ડાહ્યો ડમરા વિના ન ચાલે, કોઈ પણ કામ ડાહ્યા માણસ વિના ન થાય, ડુંગર કોરી ઉંદર કાઢવું, એટલે આખો ડુંગર ખોદીને શું કાઢ્યું? ઉંદર. ખૂબ મહેનત કરીને ઓછું પરિણામ મેળવવું, તેનો મતલબ થાય છે. ઢીલું ઢબુડું એટલે કે બેદરકાર અને આળસુ. તોતિંગ કામ મુશ્કેલ દામ, કહેવતનો અર્થ થશે મોટું કામ પણ ઓછું વળતર. તીર વગરનો તુક્કો એટલે નકામો અંદાજ. દાઢી કરતાં દોઢી વધી, એટલે કે મુખ્ય વસ્તુ કરતાં તેનું ખર્ચ કે પરિણામ વધી જવું. દૂરથી ડુંગર રળિયામણા, કોઈ વસ્તુ દૂરથી સારી લાગે પણ નજીકથી નહીં. 10મા દાંતે ધૂળ નાખવી, એટલે કે કોઈને છેતરવું કે નુકસાન પહોંચાડવું. મિત્રો, વિડીયો પસંદ આવી રહ્યો હોય તો લાઈક અવશ્ય કરી દેજો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો, જેથી આગળ પણ તમને સારા સારા વિડીયો મળતા રહે. જોઈએ આગળ. દૂધનો દાજેલો છાશ પણ ફૂંકી ફૂંકીને પીએ, એટલે કે એકવાર નુકસાન થતાં વ્યક્તિ સાવચેત બની જાય છે. ત્યારબાદ દુષ્કાળમાં અધિક માસ, એટલે કે મુશ્કેલીમાં વધુ મુશ્કેલી આવવી. ધર્મ કરતાં ધાડ પડી, એટલે સારું કામ કરવા જતાં મુશ્કેલી આવવી. નાનું પણ નાગનું બચ્ચું, એટલે દેખાવમાં નાનું પણ બહુ શક્તિશાળી. નજર ચૂકવીને નાચવું, એટલે છુપાઈને ખોટું કામ કરવું. નવાઈ નહીં 99 વાર, એક જ વસ્તુ વારંવાર થવી. નવા મહેમાનને નવું પાણી, એટલે નવીન વ્યક્તિ સાથે નવો વ્યવહાર કરવો. નરિયા ઝેરના ઘૂંટ, એટલે ખૂબ જ કડવા અનુભવો. નહીં ગણપતિની પૂજા નહીં માખણ, એટલે કોઈ પણ કામ પૂરું ન થવું. ધોબીનો કૂતરો નહીં ઘરનો કે નહીં ઘાટનો, એટલે ક્યાંય પણ સ્થાન ન મળવું અને રખડતું થવું. નૂરને નસ્તર, એટલે સુંદરતા અને ગુણ બંને હોવા. પહેલું સુખ તે જાતે નર્યા, એટલે પહેલું સુખ શરીરનું સ્વાસ્થ્ય છે. પાણી પહેલાં પાળ બાંધવી, એટલે મુશ્કેલી આવે તે પહેલાં જ ઉપાય શોધી રાખવો. પારકી આસ સદા નિરાશ, કહેવતનો અર્થ થશે બીજા પર આધાર રાખવાથી નિરાશા જ મળે છે. પાણી વલોવીએ માખણ ન નીકળે, એટલે નિરર્થક પ્રયત્ન કરવો. પાપનો ઘડો ફૂટવો, એટલે પાપનો અંત આવવો. પેટના પાપડ પોટલા, એટલે બહુ ગરીબી હોવી. પહેલાં પૂજે પેટ પછી પૂજે દેવ, એટલે પહેલાં પોતાની જરૂરિયાત પૂરી કરવી પછી બીજાની. પાંદડે પાંદડે પાણી પીવું, એટલે ખૂબ જ ધીમે ધીમે કામ કરવું. 12 ગાઉવે બોલી બદલાય, એટલે થોડા અંતરે ભાષા અને બોલી બદલાય છે. બોલે તેના બોર વેચાય, એટલે જે બોલે પ્રચાર કરે કે મહેનત કરે તેનું જ કામ થાય છે. આમાંથી ઘણા બધા છે તે પ્રીવિયસ પરીક્ષાઓમાં પૂછાયેલા છે, એટલે આવનાર પરીક્ષા માટે પણ અગત્યના રહેશે. બળિયાના 2 ભાગ, એટલે જે શક્તિશાળી હોય તે વધારે લાભ મેળવે છે. બ્રાહ્મણના પેટમાં પાપ નથી, એટલે કોઈ ખોટું કામ ન કરવું. ભેંસ ભાગોળે અને છાસ છાગોળે ઘેર ડમરા, એટલે કામ અધૂરું રહેવું. ભીતને પણ કાન હોય, એટલે ગુપ્ત વાત પણ કોઈ સાંભળી શકે છે. મફતનું મહાદેવને, એટલે કોઈ વસ્તુ મફત મળવાથી તેને સહેલાઈથી વાપરી નાખવી. મન હોય તો માળવે જવાય, એટલે જો ઈચ્છા શક્તિ હોય તો કોઈ પણ કાર્ય કરી શકાય છે. મા તે માં બીજા વગડાના વા, કહેવતનો અર્થ થશે માતાની તુલના કોઈની સાથે ન થઈ શકે. માગ્યા વગર મા પણ ન પીરસે, એટલે માગ્યા વગર કોઈ કંઈ આપતું નથી. માફી વીરનું ભૂષણ છે, એટલે માફ કરવું એ બહાદુરીનું કામ છે.
મારે તેની તલવાર એટલે જેની પાસે શક્તિ હોય તે જ જીતે. મિયાની મીંદડીને ઘરમાં રોટલો એટલે કોઈના આશ્રયમાં રહેવું. મરતાને મારવા દોડે એટલે દુઃખી વ્યક્તિને વધુ દુઃખી કરવી. રંગ બદલવો એટલે સ્વભાવ બદલવો. રાઈનો પર્વત કરવો એટલે નાની વાતને મોટી બનાવી દેવી. રાજા ગરીબ અને રંક સરખા. મૃત્યુ કે મુશ્કેલી બધા માટે સમાન છે. મૃત્યુ છે તે રાજા ગરીબ અને રંક બધાને આવે છે. લક્ષ્મી ચાંદલો કરવા આવે ત્યારે કપાળ ધોવા ન જવાય, એટલે કે તક મળે ત્યારે ઝડપી લેવી જોઈએ. લોઢાના ચણા ચાવવા એટલે ખૂબ મુશ્કેલ કાર્ય કરવું. લોઢું લોઢાને કાપે એટલે શક્તિશાળી વ્યક્તિ જ હરાવી શકે છે. વડ તેવા ટેટા અને બાપ તેવા બેટા, એટલે કે જેવો બાપ હોય તેવો દીકરો હોય. વડલો કહે વડવાઈને મારાથી તું મોટી, એટલે મોટા વ્યક્તિ નાનાની પ્રશંસા કરે. વહાણ ડૂબે ત્યારે ખલાસી ભાગે, એટલે મુશ્કેલીના સમયે સાથ છોડી દેવો. વિચાર્યું નહોતું તેવું થયું એટલે અણધારી ઘટના બનવી. શિયાળવું શીખ્યું સીમમાં શિકાર, એટલે બિનઅનુભવી વ્યક્તિને મુશ્કેલી પડવી. સમય એ બળવાન છે, એટલે સમય સૌથી શક્તિશાળી છે. સંપ ત્યાં જંપ, એટલે જ્યાં એકતા હોય ત્યાં સુખ અને શાંતિ હોય છે. સો સગડીઓને સો વાંકા, એટલે એક વાતમાં 100 અવગુણ. 100 દાક્તર એક મત, એટલે બધાનો એક જ અભિપ્રાય હોવો. હાથી જીવે તો લાખનો અને મરે તો 1.25 લાખનો, એટલે શક્તિશાળી વ્યક્તિ દરેક પરિસ્થિતિમાં મૂલ્યવાન હોય છે. હાથીના દાંત દેખાડવાના જુદા ને ચાવવાના જુદા. કહેવું કંઈક અને કરવું કંઈક બીજું. હવાઈ કિલ્લા બાંધવા એટલે ફક્ત કલ્પનામાં જ રચ્યા પચ્યા રહેવું. હજારો ઘા ખાવા છતાં પહાડ અડગ રહે છે, એટલે મુશ્કેલીઓનો સામનો કરવા છતાં મક્કમ રહેવું. હથેળીમાં લીસોટો ન હોય તો શું, એટલે જેની પાસે કશું જ ન હોય. હોશિયારને હોશિયાર ઓળખે, એટલે ગુણવાન વ્યક્તિ ગુણવાનને ઓળખે છે. ખોદકામ ખોટું તો બધી કમાણી ખોટી, એટલે જો મહેનત ખોટી દિશામાં થાય તો બધું નકામું. ખાડો ખોદે તે પડે, એટલે બીજાનું ખરાબ કરનારનું પોતાનું જ ખરાબ થાય છે. ગરજવાનને અક્કલ ન હોય, એટલે જરૂરિયાતવાળી વ્યક્તિ કોઈ પણ કામ કરવા તૈયાર હોય છે. ઘરના ભૂવાને ઘરના દાણા, એટલે કે ઘરની વાત ઘરમાં જ રહેવી. ઘોડા વગર ગાડી ન ચાલે, એટલે કોઈ પણ કામ મુખ્ય વ્યક્તિ વગર ન થાય. 4 દિવસની ચાંદની, એટલે સુખ થોડા સમય માટે જ રહે છે. જાત મહેનત જિંદાબાદ, એટલે પોતાની મહેનતથી જ સફળતા મળે છે. જીભને હાડકાં નથી, એટલે જીભથી ગમે તે બોલી શકાય. ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું, એટલે ખૂબ શરમ આવવી. તડકા છાયા, એટલે સુખ દુઃખ. થાકેલા કૂતરાનો શિકાર ન થાય, એટલે થાકેલા માણસથી કોઈ કામ ન થાય. દિવાળીનો દિવસ શિયાળાની રાત, એટલે કે સુખ અને દુઃખનો સમય. નાનું બાળક મોટો ભગવાન, એટલે નાના બાળકને બધા પ્રેમ કરે છે. નોકરનો કૂતરો, એટલે કોઈની તાબેદારી કરવી. પાણીનો વેગ, એટલે સમયનો વેગ. પીપળો સુકાય તો ડાળીઓ સુકાય, એટલે મૂળ વ્યક્તિ નબળી પડે તો બધા નબળા પડે છે. પેટ ભરાયું તો બધું ભરાયું, એટલે જરૂરિયાત પૂરી થતાં સંતોષ થવો. બાવળ વાવ્યો હોય તો આંબો ન થાય, એટલે જેવું કર્મ કરો તેવું ફળ મળે છે. ભય વિના પ્રીત નહીં, એટલે ડર વિના કોઈ પ્રેમ કરતું નથી. ભીની બિલાડી, એટલે કે ભીગી બિલ્લી નિર્દોષ હોવાનો ડોળ કરનાર.
મરનારને મારવા દોડે એટલે કે દુઃખી વ્યક્તિને વધુ દુઃખી કરવી. રડવા બેઠો તો પૃથ્વી પર એટલે ખૂબ દુઃખી થવું. લાકડી વગરની લાજ એટલે કોઈના ડર વગર શરમ આવવી. વાળ થઈને ચીબડા ગળે એટલે કે રક્ષક જ ભક્ષક બને. હિંમતની હાર એટલે હિંમત હારી જવી. વૃક્ષ વાવ્યા હોય તો ફળ આપે એટલે કે મહેનતનું ફળ મળે જ છે. શક્તિ વિનાનું શસ્ત્ર એટલે શક્તિ વગરનું શસ્ત્ર નકામું છે. હાથમાં શક્તિ જ ન હોય તો ગમે એવું શસ્ત્ર હોય તો પણ એ નકામું થાય છે. સર્વે સુખમાં દુઃખ, સર્વે દુઃખમાં સુખ એટલે કે સુખ દુઃખ જીવનનો એક ભાગ છે. સુકાની વગરનું જહાજ એટલે કે નેતા વગરનું જૂથ. હસવું ને હસાવવું એટલે આનંદ કરવો. હાથના કર્યા હૈયે વાગવા એટલે કરેલા કર્મોનું ફળ ભોગવવું. કાગડો દહીંથરું લઈ ગયો એટલે અચાનક નુકસાન થવું. કોલસાની દલાલીમાં હાથ કાળા એટલે ખરાબ કામ કરવાથી ખરાબ અસર થાય છે. ગાય ભેંસ ઘોડા બધું સમાન એટલે કે બધા એક સમાન. ગોળ વિના મોડું એટલે કોઈ વસ્તુ વગર કામ ન થાય. ચોરને ઘેર ચંદ્ર એટલે ગુનેગારને સારું થવું. જંગલમાં મોર નાચ્યો એટલે કોઈને જાણ ન થવી. ટાળવાનું ટળાય એટલે જે ભાગ્યમાં લખ્યું હોય તે થાય. તારે માથે માળ્યું એટલે ઘરમાં કશું ન હોવું. ધીરજનો ધણી સુખી એટલે ધીરજ રાખનાર સુખી થાય છે. ધુતારાને દંડ એટલે ઠગને સજા. ધોબીનો કૂતરો એટલે કોઈનું નહીં, બંને બાજુ નુકસાન. નવા પાણીએ નાવ્યું એટલે નવું કામ શરૂ કરવું. પડછાયાનો પરાક્રમ એટલે શક્તિ વગરનો ડોળ. 12 વાગે 12 વર્ષ એટલે એક જ સમયે 12 વર્ષ વીતવા. ભૂખ્યો ભૂંડ એટલે ભૂખ્યો હોય તે ગમે તે ખાય એટલે ભૂખમાં કોઈ પણ કામ કરવું. મરજિયાતને મન ફાવે એટલે જે મરજી મુજબ જીવે. માગ્યું મળે તો બધું મળે એટલે જે માંગે તેને મળે. રાત્રિનો તારો એટલે રાત્રે ચમકવું. લખાણ પર લીટા એટલે કોઈની વાત પર વિશ્વાસ ન કરવો. વાંદાનો દોષ એટલે કોઈને દોષ દેવો. વાંજળીને વાજા વાગે એટલે નકામું કામ. શંકા સમાધાનનો માર્ગ છે એટલે શંકા કરવાથી સત્ય મળે છે. શાણો માલ એટલે હોશિયાર વ્યક્તિ. સાવધાનને દુઃખ નહીં એટલે સાવધાન વ્યક્તિને નુકસાન ન થાય. સુખી સાવજ એટલે સુખી વ્યક્તિ. સૂકા વૃક્ષને ફળ ન મળે એટલે નિરર્થક પ્રયાસ. હાથના કંગન એટલે હાથમાં રહેલી વસ્તુ. હિંમત હારે તો હાર એટલે હિંમત હારી જાય તો નિષ્ફળતા મળે. હું આવ્યો, હું જોઉં, હું જીત્યો એટલે પોતે જ બધું કરવું, હું પણ હોઉં. અમૃત અને ઝેર એટલે સારું અને ખરાબ. ઉડીને આંખે પડી એટલે કોઈની ઉપેક્ષા કરવી. આકાશ પાતાળ એટલે બહુ મોટો તફાવત. આબ ફાટ્યું એટલે મોટી આફત આવી. ઉગતાને સૌ પૂજે એટલે સફળ વ્યક્તિનો બધા આદર કરે છે. કાળા માથાનો માનવી એટલે સામાન્ય માણસ. ગંગા ગંગા કહેવાથી પાપ ન ધૂપાય એટલે ફક્ત બોલવાથી કોઈ કામ ન થાય. ગરડા ગાડા વાળે એટલે વૃદ્ધો અનુભવથી સાચી સલાહ આપે છે. ચકલીનું ચૂંચ એટલે ઓછું ખાવું. જૂઠાણું જીવન એટલે ખોટું જીવન. ઝેર ઓકવું એટલે ખરાબ બોલવું. આ બધી કહેવતો છે. તપેલીનું તળિયું એટલે કશું ન હોવું. થાંભલા વગરનું છાપરું એટલે આધાર વગરનું. નખશીખ એટલે સંપૂર્ણ, નખથી લઈ અને માથા સુધી. પથ્થર પર લીટો એટલે ન બદલાય તેવું, પથ્થરની લકીર. ફૂંક મારવાથી દીવો બુઝાય એટલે નાની વાતથી મોટું નુકસાન થાય. બુદ્ધિ વિનાનું બળ એટલે બુદ્ધિ વગર શક્તિ નકામી છે. મૃત્યુનો સાગર એટલે મૃત્યુ.
રડિયો તે પાછળ એટલે જે દુઃખી હોય તે પાછળ રહે છે. લાંબુ ને ટૂંકું એટલે સુખ દુઃખ. વાત વણસી એટલે વાત બગડી. શરણાઈનો સૂરો એટલે આનંદ. સપનાનો દેશ એટલે કલ્પના. સાવધાનને સૌ સુખી એટલે સાવધાન રહેનાર સુખી થાય છે. સૂકા પાંદડાની જેમ એટલે નિરર્થક. હવાઈ જહાજ એટલે બહુ મોટું. હાથના કંગન એટલે શક્તિ. હવે તમારી ટેસ્ટ. જે આપણે વિડીયો જોયો તેમાંથી તમને અહીં પ્રશ્નો પૂછવામાં આવે છે, જેનો જવાબ તમારે ક્રમશઃ કમેન્ટ બોક્સમાં આપવાનો છે, જેથી મને ખ્યાલ આવે કેટલા લોકોએ વ્યવસ્થિત વિડીયો જોયેલો છે અને કેટલા લોકોને આ પ્રશ્નોના જવાબ આવડે છે. એ પછી આપણે પીડીએફ વિશે પણ વાત કરીશું. તે પહેલાં વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે. તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જશો તો ત્યાં તમને બધા જ લેટેસ્ટ વિડીયો મળી જશે, જે તમે જોઈ શકો છો. ટેસ્ટમાં પ્રથમ પ્રશ્ન છે, ખાલી ચણો વાગે ઘણો કહેવતનો અર્થ જણાવો. બીજું, ઉલમાંથી ચૂલમાં પડ્યા એટલે શું? 3, સંપ ત્યાં જંપ કહેવતનો અર્થ શું થાય? અને 4, વડલો કહે વડવાઈને મારાથી તું મોટી કહેવતનો અર્થ જણાવો. આપણે બધી જ જોઈ ગયા છે. 4 કહેવતોના અર્થ તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાના છે. વાત કરીએ પીડીએફની, તો આ વિડીયોની ફ્રી પીડીએફ તમને ટેલિગ્રામ અને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેની લિંક ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. આશા રાખું છું આપને આ વિડીયો પસંદ આવ્યો હશે. મળીએ છીએ નવા વિડીયોમાં. ધન્યવાદ.